પાછળના ભાગે થોડું શાકભાજી વાયેલું છે. જો અલીની ડુંગળી ઉગી છે, ટમેટા આયા છે ત્યારે મસ્ત મજાનું ફ્રેશ આટલું શાકભાજી નીકળ્યું. હા, આપણા દેશના વડાપ્રધાન છે, તે તૈયારીઓ ચાલુ છે. બહુચરાજીની પાવન ધરતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભાઈબંધ આવી ગયા છે. છેલ્લા 5 વર્ષ પછી અમે મળ્યા છીએ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? ફેમિલી, આજે છે રવિવાર ને જસ્ટ હાલ જ થોડીક વાર પહેલા જ ઉઠ્યો છું અને બહાર નીકળ્યો એટલે ખબર પડી કે વરસાદ બી ચાલુ છે. એકદમ ધીમો ધીમો વરસાદ ચાલુ છે, પણ સવારનો વરસાદ આવેલો છે. જો નીચે દેખાય છે વરસાદ આવેલો છે. આમ તો ગાડી હું અહીંયા જ મૂકું છું, પણ કાલે મેં અહીંયા ગાડી મૂકી હતી. અમારા ઝાડ જો કેવડા મોટા થઈ ગયા છે. હમણાં જ બધું સાફ કરેલું છે. હમણાં જ થોડા ઝાડ કટિંગ કરાયા હતા. હવે આપણે જઈએ અંદર. આનંદ તો હજી સૂતો છે. મારાનું પાણી પેલો મેથી વાળું હોય. ચા નાસ્તો બને શરૂ. આપણે જઈશું આનંદ જોડે. જો આનંદ સૂતો છે. મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે. હવે આપણે બ્રશ કરી લઈશું, પછી આપણે કરીશું ચા નાસ્તો. બ્રશ કરી લીધું છે ને હવે કરીશું આપણે ચા નાસ્તો. મેથીનું પાણી છે માં બધું પીવાનું હોય. મમ્મી પીવે છે મેથીનું પાણી, તો આજે આપણે ટ્રાય કરશું. મમ્મી રોજ પીવે છે મેથીનું પાણી. પાણીમાં મેથી નાખીને પલાળે છે, રાત્રે સવારના ઉઠીને પીએ છે. એટલે મેં કાલે કીધું હતું મારા માટે થોડું પલાળજો ઓફિસ, જોઈએ કેવો ટેસ્ટ છે. કડવું કડવું હે. આના કરતા કારેલાનું શાક ખાતા હોય એ સારું. કારેલાનું શાક તો ભાવતું નહીં, મેથી પીવા છે. પાણી તો ઉતરી જાય પણ મેથી નહીં ઉતરતી. મેં કાલે યુટ્યુબમાં જોયું હતું ને, એટલે મેથી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. તારે ચાલુ કરવું પડશે. કારેલાનું શાક ખાવાથી ઘણા ફાયદા. કંકોડાના શાકથી ઘણા ફાયદા થાય છે. દૂધીના શાકથી. તો આપણે કરશું ચા નાસ્તો. રોટલી છે ને ખીચડી છે. આપણે કરશું ચા નાસ્તો અને કરશું કરે વિડીયો કોલ. ફેમિલી વાળા બધા જોશું, જોતા જોતા ચા પીશું. આપણે ચા નાસ્તો કરી લીધો છે ને આનંદ હવે ઉઠ્યો છે. ચલો આપણે લેવા જઈએ આનંદને. આનંદ જો આનંદ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જો આનંદના દાંત દેખાય છે. આનંદ ઉઠો ઉઠો ઉઠો. 8 વાગી ગયા. ઉઠવાની ખબર નથી પડતી અન્નુ. હે નહીં ખબર પડતી. આનંદને સ્પેશિયલ એક ખાટલો જોઈએ છે ને, કે સૂતો નહીં. જો સ્પેશિયલ ખાટલો છે આનંદ તો. ને આનંદ પપ્પા સિવાય ઉધાર નહીં. નહીં આનંદ. ગુડ મોર્નિંગ. ચાલો તારા આનંદ ઉઠી ગયા છે. એમ તો વરસાદ આવે છે હો બારે. જો વરસાદ આવે છે. જો જો વરસાદ આવે છે. જો જો વરસાદ આવે છે. જો જો વરસાદ ચાલો આનંદ. જો પીપી જાય. જો એમ તો દાદી રાખે કે પપ્પા રાખે? કોણ રાખે કહેવાય? પપ્પા રાખે ને, દાદી નહીં રાખતા. એટલે પપ્પા જોડે આવી જાય. નહીં વરસાદ ચાલુ હે તમે ધીમો. અમારે અત્યારે એક લીમડો ટ્રાન્સફર કરવાનું છે. અહીંયા લીમડો ઉગ્યો છે. આ લીમડો અહીંયાથી લઈ અને અહીંયા ટ્રાન્સફર કરી રહ્યા છીએ. ખાડો ખોદ્યો છે અને હવે આપણે લીમડો લાવવાનો છે. ત્યાંથી લીમડો લાવી દીધો છે.
લીમડો અમારો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. પાછળના ભાગે થોડું શાકભાજી વાયેલું છે. આપણે જોવા જઈએ, ચોળાફળી વાયેલી છે જો. અને આ છે ભીંડા. ચોમાસા પહેલાં બધું શાકભાજી વાવ્યું હતું, થોડું થોડું લઈએ છીએ અને શાક બનાવીએ છીએ. જો અલીલી ડુંગળી ઉગી છે અહીંયા છે. ટમેટાનું ઝાડ જો અહીંયા નીચે કાચા ટમેટા આવ્યા છે અત્યારે. પછી તુરિયાનો વેલો છે. એડથી આટલો શાકભાજી લાવ્યું છે. હવે જો અહીંયા મોટું ગલકું છે. લાવ મોટો વેલો છે. જો કેવા મસ્ત ફૂલ આવ્યા છે એના ઉપર. મોટા ફૂલ છે એટલે કંઈ દેખાતું નહીં, પણ અંદર છે જો મોટું તુરિયું છે. આ રહ્યું. લાવ સૌથી મોટું તુરિયું છે. આનો વેલો બહુ ઉપર જતો રહ્યો છે એટલે બહુ દેખાતું નથી. જો આમાં નાના નાના ભીંડા આવ્યા છે. બંનેમાં ભીંડા આવ્યા છે નાના નાના. આમાં એક તુરિયું છે, ના ગલકું છે, સોરી. મસ્ત મજાનું ફ્રેશ આટલું શાકભાજી નીકળ્યું છે. જો આનંદને સુવડાયો હતો એટલે આનંદ ઉઠી ગયો છે હાલ. અને હું હવે જઉં છું બહુચરાજી ખરીદી કરવા માટે. આવજો, આવો હમણાં. આપણે જઈશું હવે બહુચરાજી. જો એક ટ્રક જતો રહ્યો છે રસ્તાની નીચે. 2 દિવસથી અહીંયા એમને એમ છે. વ્યવસ્થા કરે છે નીકળવાની. બહુચરાજી જવા નીકળ્યો છું. થોડી ખરીદી કરવાની છે અને મારા કોલેજના અમારા જુનિયર મિત્ર હરેશભાઈ આવ્યા છે આજે બહુચરાજી, તો એમને મળવા જવાનું છે. મારી સામે જોવો છો એ છે સુઝુકી પ્લાન્ટ. હું જ્યાં જોબ કરું છું ત્યાં. હવે 1-2 દિવસમાં આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી આવવાના છે સુઝુકી પ્લાન્ટની મુલાકાતે. એ બધી તૈયારીઓ ચાલુ છે. 26 તારીખના આવવાના છે અહીંયા. એના માટેની તૈયારીઓ ચાલુ છે અત્યારે. જો અત્યારે આવ્યો છું બહુચરાજી અને મારા મિત્ર આવવાના છે અત્યારે બહુચરાજી બસ સ્ટેન્ડમાં. એની બસ લેન્ડ થઈ ગઈ છે. 2 બસ આવી છે. હવે જોઈએ એમાં કેમાંથી આવે છે એ રહી. બહુચરાજીની પાવન ધરતીમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે હરેશભાઈ ડાભી. કેવું છે? મજા મજા મારા ભાઈ. કઈ તકલીફ નહીં પડી ને આવા? ના બિલકુલ નહીં, મોજ એમ. જો ભાઈબંધ આવી ગયા છે. છેલ્લા 5 વર્ષ પછી અમે મળ્યા છીએ કોલેજમાં. આ જુનિયર છે મારા, કોલેજમાં ભેગા હતા ને હવે 5 વર્ષ પછી મળ્યા છીએ. મિત્રને મળી લીધું ને ઘણી બધી ખરીદી કરી લીધી છે ને હવે આપણે જઈશું ઘરે. ફેમિલી સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અમે જઈએ છીએ ગાડી શીખવા માટે. આનંદ જો આનંદ એની ગાડી ચલાવે છે. ચલો 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 ચલો, આજા 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 આજા. ગાડી ચાલુ કરે એ દાદી રમશે ને આપણે જઈએ ગાડી શીખવા. ગાડી શીખવાનો છે આજે જે બીજો દિવસ અને ઘરેથી નીકળી ગયા છીએ આલમપુર રોડ બાજુ. સરસ, કરો ટર્ન. હા, આ કમ્પ્લીટ ટર્ન થયો. હવે સીધી કરી દો. અહીં વળી જ ના જવી જોઈએ, સીધી રહેવી જોઈએ સ્ટેરિંગ. આલમપુરા ગામથી થયા છે રિટર્ન. ગામની છેક અંદર ગયા હતા અને ત્યાંથી રિવર્સ લઈ અને પાછા આવ્યા છીએ. ગામમાં બહુ ગારો હતો ને ગાયોને બહુ હતું ને પાણી ભરાયેલું હતું એટલે વિડીયો નહોતો ઉતાર્યો. મારો ટર્ન. સીધી જાવ તો ટર્ન. ઓકે, ટર્ન.
કેવું રહ્યું આજે? સારું રહ્યું. એકલા ચલાય. આવડી ગઈ ને હવે? હા, રોડ ઉપર તો આવડી છે. અને બજારમાં આવડે તાર કે. ચાલો જાવ દવા કરે. હવે ગાડી શીખીને આવી ગયા છીએ ઘરે. ત્યાં આવી ગયા ને ફેમિલી. અહીં મારો બ્લોગ પૂરો થાય છે. બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરજો ભગવતીને ગાડી આવડી ગઈ કે નહીં આવડી ગઈ ને કેટલી વાર લાગશે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.